T20 વર્લ્ડ કપ 2026ની ક્લોઝિંગ સેરેમની અમદાવાદમાં યોજાશે। ભવ્ય ક્લોઝિંગ સેરેમની ફાઇનલ મેચ શરૂ થતા પહેલા ગ્રાઉન્ડમાં ક્લોઝિંગ સેરેમની યોજાશે। દેશી ગીતો અને ગ્લોબલ હિટ્સનો તડકો જોવા મળશે। ગ્લોબલ સુપરસ્ટાર રિકી માર્ટિન સેરેમનીમાં પરફોર્મ કરશે। ફાલ્ગુની પાઠક અને સુખબીર પણ ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાના છે। T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈ રેલવે વિભાગ વિશેષ ટ્રેન દોડાવશે। 7, 8 અને 9 માર્ચે મુંબઈ અમદાવાદ વચ્ચે વિશેષ સુપરફાસ્ટ ટ્રેન ચલાવવાનું આયોજન કરાયું હતું। 7 માર્ચે રાત્રે 11:45 મુંબઈ સેન્ટ્રલથી સુપરફાસ્ટ તેજસ ટ્રેન ઉપડશે, જે 8 માર્ચે સવારે 8 વાગે અમદાવાદ પહોંચી ગઈ। 8 માર્ચે સવારે 6:20 મુંબઈ સેન્ટ્રલથી એસી સુપરફાસ્ટ ટ્રેન ડિપાર્ચર થશે, જે બપોરે 12:40 અમદાવાદ પહોંચશે। 9 માર્ચે અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે એસી સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટોપેજ મળશે। સ્પેશિયલ ટ્રેન માટે રેલવે વિભાગ સ્પેશિયલ ભાડા પર સંચાલન કરશે। IRCTCની વેબસાઇટ પરથી ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકાશે। રાજકોટના ધોરાજીમાં યોજાયેલા સરપંચ સંવાદ કાર્યક્રમ દરમિયાન મીડિયાને પ્રવેશ ન અપાતા વિવાદ ઉભો થયો। ધોરાજી નગરપાલિકાના ટાઉન હોલમાં યોજાયેલી આ બેઠકમાં તાલુકાના સરપંચો અને જિલ્લા અધિકારીઓ વચ્ચે ગામડાના વિવિધ પ્રશ્નો પર ચર્ચા થઈ હતી, પરંતુ કાર્યક્રમ બંધ બારણે યોજાતા સરપંચોએ પારદર્શિતાને લઈને સવાલો ઉઠાવ્યા હતા। બીજી તરફ રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશે સ્પષ્ટતા કરી હતી કે આ જાહેર કાર્યક્રમ ન હોવાથી સામાન્ય બેઠક તરીકે યોજાયો હતો અને સરપંચોના પ્રશ્નોની નોંધ લઈ તેના ઉકેલ માટે કાર્યવાહી કરવામાં આવશે। આ સરપંચ સંવાદ જે કાર્યક્રમ હતો તેમાં મીડિયાને દૂર શા માટે રાખવામાં આવી, સૌથી મોટો પ્રશ્ન છે અમારો, કે સરપંચો સાથે સંવાદ કરવો તો ગ્રાઉન્ડ લેવલથી તમામ વસ્તુઓ જાણવી હતી તો મીડિયાની સમક્ષ સાંભળાવો તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થાત। ઘણી બધી એવી રજૂઆતો હતી કે જે અમને રજૂઆત કરવામાં ઇનસિક્યોરિટી ફીલ થતી હતી। જો મીડિયા હોત તો અમે પ્રોપર રજૂઆત કરી શક્યા હોત। ના, મીડિયાને દૂર રાખવાનું કોઈ કારણ નથી। આપણે જે મીટિંગ છે, આ મીટિંગમાં મીડિયાને દરેક મીટિંગમાં એવું થાય છે, મીડિયા વિઝ્યુઅલ્સ લે છે અને પછી અમે બાઇટ આપીએ છીએ। આ કાર્યક્રમ નથી, આ એક મીટિંગ છે। નહીં, એવું કંઈ નથી। આપણે જે પણ સરપંચોનું જે પણ પ્રશ્નો મળ્યા છે, આ પણ ખરેખર દરેક સરપંચના પ્રશ્ન નોટ કરવામાં આવે છે અને આનું કેવી રીતે ઝડપથી નિરાકરણ કરી શકાય આની માટે પ્રયત્ન છે। ગીર સોમનાથ જિલ્લામાં ઘઉં પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘઉંનું વાવેતર વધુ થયું છે, પરંતુ હાલના સમયમાં ઘઉંના બજાર ભાવ અંદાજે 75 થી 100 રૂપિયા ઓછા નોંધાઈ રહ્યા છે। ખાસ કરીને ગીર વિસ્તારના ખેડૂતોનું માનવું છે કે જો ઘઉંનો ભાવ પ્રતિ 20 કિલો રૂપિયા 600 જેટલો મળે તો જ તેમને યોગ્ય વળતર મળી શકે। બિયારણ, ખાતર, દવાઓ, મજૂરી અને ડીઝલ જેવા ખર્ચમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે। આ ખર્ચની સામે જો બજાર ભાવમાં વધારો ન થાય તો ખેડૂતો માટે પાકમાંથી નફો મેળવવો મુશ્કેલ બની જાય। અંદાજે 35,000 હેક્ટર જેટલા વધારાના વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું હોવાનું અનુમાન છે। વધુ ઉત્પાદન થવાની શક્યતા હોવાથી બજારમાં આવક પણ વધુ રહેવાની ધારણા વ્યક્ત કરાઈ છે। આ ભાવ અત્યારે બહુ નીચા હાલે છે કે ખેડૂતને ડીઝલ, ખાતર, બિયારણ અને દવાઓ એના ભાવ ઊંચા એકદમ થઈ ગયા અને ઘઉંમાં નીચું અત્યારે ગઈ સાલથી હવા 150 રૂપિયા નીચું હાલે છે અને ખેડૂતને ન છૂટકે વેચવાય પડે એમ છે। ઘઉંનો પાક ગઈ સાલની સાપેક્ષમાં સારો જ છે, પરંતુ ભાવ 75 થી 100 રૂપિયા પ્રતિ 20 કિલોના ખેડૂતને ઓછા આવી રહ્યા છે। પરંતુ આવા સંજોગોમાં ખેડૂતને આગળ ઉપર વાવેતર કરવાનું હોય, ખાતર બિયારણનું જે કંઈ જોગવાઈ કરવાની એને અનુલક્ષીને આવા ભાવે પણ ખેડૂતો માલ વેચી જઈ રહ્યા છે। ખાવાવાળા એટલા કરજા, બિયારણ, ખાતરું જો ભાવ નથી મળતા, અહીં લાવ્યા તો 440 રૂપિયા કે વેપારીઓનો 440 રૂપિયા ભાવ, ખર્ચો વીઘે 2000 રૂપિયાનો થઈ જાય। વાવેતર ને ઓલું કરીએ, લાઇટ બિલું 600 રૂપિયા છે જેવો ભાવ કરી દે તો એમાં ખર્ચા નીકળે। રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી। પરિણીત પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીનું મોત થયું। ઘટનાની વાત કરીએ તો પરિણીત પ્રેમી પ્રેમિકાને મળવા તેના ફ્લેટ પર ગયો હતો, ત્યારે અચાનક મહિલાનો પતિ આવી જતા પ્રેમી ગભરાઈને ગેસ પાઇપલાઇન પકડીને નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો। એ સમયે પાઇપ પરથી પટકાતા પ્રેમીનું મોત થયું। આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે।